નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મારી સાથે મારા પરમ મિત્ર એવા શૈલેષભાઈ પંચાલ જોડાઈ ગયા છે અને ઝાલાવાડની માલિપા જેટલા પણ એમ કહેવાય કે આવા સારા સારા સ્થળો હોય, સ્મારકો હોય, એમના હું તમને દર્શન કરાવું છું. તો એમાં હર હંમેશા મને સહયોગ આપે છે એવા શૈલેષભાઈ પંચાલ. તો શૈલેષભાઈ, વિશેષપણે આ વાવ જે છે બરાબર છે, એ વાવ વિશે તમે મને ઘણી બધી વાત કરી, પરંતુ હું એમ ઈચ્છું છું કે આ વાવના વિશેષપણે જે માહિતી જે છે બરાબર, આ વાવના સ્થાપત્ય વિશે આપણે પછી વાત કરીએ, પરંતુ આ વાવ સાથે જોડાયેલી જે વાત છે સાધુ સંતોની, એ વાત જરાક આપણા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ. તો દર્શક મિત્રોને સર્વપ્રથમ આપણે જણાવવાનું કે આ જે વાવ છે એ વાવને નાગાજી બાવાની વાવ તરીકે ઓળખવામાં આવે છે. અને નાગાજી વાવની અંદર આ જે વાવ છે એ એમ કહેવાય કે નર્મદાગીરી બાપુના ઇતિહાસ સાથે તો જોડાયેલી છે જ, પણ સાથે સાથે દેસલ ભગતના ઇતિહાસ સાથે પણ જોડાયેલી છે. જ્યારે તમે ઝાલાવાડમાં આવો અને ધાંગધ્રામાં આવો તો તમને સર્વપ્રથમ એમ કહેવાય કે સંત તરીકે જો કોઈ નામ જાણવા મળતું હોય તો આપણે દેસલ ભગતનું નામ જે છે ઇતિહાસના પાના ઉપર આજે પણ અમર છે. કારણ કે તમે ધાંગધ્રાના કોઈ પણ કિસ્સાને યાદ કરો તો એની અંદર દેસલ ભગતનું નામ જે છે અચૂક આપણને સાંભળવા મળે છે. તો દેસલ ભગતનો એક પ્રસંગ છે આ વાવની સાથે બહુ ગાઢ રીતે જોડાયેલો છે. આઝાદભાઈ બનેલું એવું કે જાણે દેસલ ભગતે પોતે એમ કહેવાય કે સંત મેળાનું એટલે એક ટુકડાનું આયોજન કરેલું કે જેમાં દેશથી આપણા આખા ભારતના સનાતન ધર્મની અંદર જેટલા સંતો હોય બધા સંતોને પોતે આમંત્રિત કરીને એક મોટો સંત મેળાનું આયોજન કરેલું. બરાબર. અને એ સંત મેળાનું આયોજન કર્યું ત્યારે બધા શું હોય કે આખા ભારતમાંથી સંતો આવતા હોય અને એ વખતે એમ કહેવાય કે સંત મેળાના દરમિયાન એવું કહેવામાં આવે છે કે એ વખતે ઘીનો તૂટો પડેલો. આઝાદભાઈ, ઘીનો તૂટો પડેલો ને ત્યારે એમ કહેવાય કે સંત શ્રી દેસલ ભગતે એમના શિષ્યો અને સાથે સાથે એમના કાર્યકર્તાઓ એમને બધાને મોકલીને કીધેલું કે આપણી ગુરુની જગ્યાએ જાઓ, ગુરુના આશ્રમે જાઓ અને ગુરુને કહેજો કે દેસળે તમારી પાસે 15 ડબ્બા જે છે ઘી મંગાવ્યું છે. અને ખરેખર એ વખતે એમ કહેવાય કે ગુરુની પાસે શિષ્યો આવ્યા. આઝાદભાઈ, એ વખતે શિષ્યો આવ્યા અને ગુરુએ એમને આદેશ કર્યો કે તમે વાવ જે છે આ વાવ આપણા દર્શક મિત્રોને દેખાડો. આ એ જ વાવ છે અને આ એ જ પાણી છે કે જે આ પાણીના અંદરથી 15 ડબ્બા જે ઘી છે એ બનાવેલું. ખરેખર જાણે આઝાદભાઈ કે બનેલી ઘટના એવી કે જાણે શિષ્યો આયા અને શિષ્યો આવીને ઉભા રહ્યા અને કીધું કે દેસળ ભગતે 15 ડબ્બા ઘી મંગાવ્યું અને તાણે એમને આદેશ કર્યો કે વાવમાંથી તમે પાણી ભરી લો. તાણે ખરેખર શિષ્યોને પણ થોડીક વાર એમ કહેવાય કે કાર્યકર્તાઓને પણ એવું થયું હતું કે આ તો કે બાવો ગાંડો થઈ ગયો હોય કે શું, આ તો કે પાણી અને પાણીમાંથી ઘી થાય. પણ ખરેખર એમ કહેવાય કે નર્મદાગીરી બાપુના ચમત્કારથી અને સંત શ્રી દેસળ ભગતના ભજનના ચમત્કારથી આ પાણી તમે જોઈ રહ્યા છો, આ પાણીની અંદરથી એમ કહેવાય કે ઘી બની ગયેલું. આ એ જ પાણી છે અને આ એ જ વાવ છે કે જેની અંદર દેસળ ભગતના ગુરુ સંત શ્રી નર્મદાગીરી બાપુએ 15 ડબ્બા ઘી જે છે એ કાઢેલું. વાહ ભાઈ દોસ્તો, તમે જોઈ રહ્યા છો આજે વાવ જે છે ઇતિહાસ પૂરો નથી થયો અને પછી એવું કહેવાય છે કે જાણે સંત મેળો જે છે એ પૂર્ણ થઈ ગયો. અને સંત મેળો પૂર્ણ થઈ ગયા પછી જાણે દેસળ ભગતે એ ડબ્બા જે છે 15 ડબ્બા ઘીના પરત કર્યા. તાણે એ બધા જે એમ કહેવાય કે કાર્યકર્તાઓ હતા એ ઘીના 15 ડબ્બા લઈને આયા અને આયા એટલે એમ કહેવાય છે કે નર્મદાગીરી બાપુને પૂછતા નર્મદાગીરી બાપુએ હુકમ કરેલો હતો કે જ્યાં લીધું ત્યાં નાખી દો. અને એવું કહેવામાં આવે છે કે આ જ વાવની અંદર જાણે ઘી નાખ્યું એટલે પાછું ઘીનું પાણી હતું એમ નામ થઈ ગયેલું. આ એ જ વાવ છે કે જેને ધાંગધ્રાની અંદર નાગાબાઓની વાવ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, ખરેખર આ વાત જે છે મેં ઘણા સમય પહેલાં સાંભળેલી અને આજે આ વાવે આવ્યો છું ત્યારે આ વાત મેં જાણી તો ખરેખર મને આનંદ થયો. અને શૈલેષભાઈ જેવા વ્યક્તિઓ હારે હોય એટલે મારે શું છે બને ત્યાં લગી એમને બોલવા દો, કેમ કે આપણને વિશેષપણે જાણવા મળે. અને આનો સ્થાનિક હોય એને શું હોય કે સ્થાનિક વ્યક્તિ હોય એને ઇતિહાસની થોડી ઘણી એમ કે પોતે ધાંગધ્રામાં રહેતા હોય તો થોડી ઘણી માહિતી તો હોય જ. અને તમે જો પ્રતિમાઓ જુઓ બધી જૂનવાણી. દોસ્તો, ઝાલાવાડની માલિપા ઘણી બધી વાવો આપણે જોઈ, પણ આ બધી અતિ પ્રાચીન આપણે કહીએ ને કે બહુ જૂની બધી વાવો છે. દ્વારપાળના, હા. આપણે માકુબાની વાવ જોઈ હતી, કંઈક આવી હતી, કેમ શૈલેષભાઈ? સેમ